વડોદરામાં પૈસાની લેતી દેતી મામલે હુમલાખોરોએ પેવર બ્લોકના છૂટા પથ્થર મારતા વિવાદ થયો હતો। વડોદરાના બરાનપુરા વિઠ્ઠલવાડીમાં રહેતા શ્રમજીવી વિજય રમેશભાઈ ચુનારા વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત રાત્રિએ તેઓ જમીને તેમના પત્નીને લેવા માટે ચાલતા ઘરેથી નીકળ્યા હતા। ત્યાં ધવલ મેડિકલ સ્ટોર ગીતા મંદિર પાસે સાગર ચુનારા તથા સુન્ની ચુનારા ઉભા હતા। સાગર ચુનારાએ તેને કહ્યું હતું કે 7 મહિના પહેલા 20,000 ઉછીના આપ્યા તે તું તમને ક્યારે પાછા આપીશ તેમ જણાવ્યું હતું અને હાલમાં વેપાર ધંધો બરાબર ચાલતો નથી, ધંધો સારો ચાલશે ત્યારે તેમના રૂપિયા પરત આપી દઈશ। સાગર એકદમ ઉશ્કેરાઈને તેની સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી। ત્યારબાદ તે ત્યાંથી તેના ઘરે પરત આવી ગયો હતો અને થોડી વાર પછી સાગર ચુનારા, મયુર ચુનારા તથા રાજ ચુનારા તેના ઘરની બહાર બૂમો પાડતા હતા। તેઓએ તેના ઘર તરફ પેવર બ્લોકના પથ્થર છૂટા ફેંક્યા હતા। સાગરે તેને માથાના ભાગે લોખંડની પાઇપ મારી હતી અને તેનો ભાઈ તેને છોડાવવા વચ્ચે પડતા સાગર તથા અન્ય હુમલાખોરોએ પેવર બ્લોકના છૂટા પથ્થર મારતા તેના ભાઈને પણ ઈજા પહોંચી હતી। લોકો ભેગા થઈ જતા હુમલાખોરો ભાગી ગયા હતા। સામા પક્ષે સાગર ચુનારાએ વિજય તથા સુનિલ તથા અનિકેત અને દેવ સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે। વાડી પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। हमने 10 जना थे ना मारिया છે। कौन कौन છે? મેલના 10 જણા છે। શું નામ છે એમનું? સાગર, વીર છે, રાજ છે, વિરલ છે, પછી સન્ની, મયુર બધા જ હતા। પૈસા માંગતા હતા એના માટે। કયા વિસ્તારના છે એ લોકો? તઈ મેલના જ છે। કયો વિસ્તાર? બકરાવાડી, ચુનારાવાડ, પેટ્રોલ પંપની સામે વિઠ્ઠલવાડી। લોકો અત્યારે કેવું મારે કરે આબરૂ કરે છે ને મેં મરી ગયો એક વસ્તુ ગોટ કદાચ બાય ચાન્સ કેટલા ટકા પર વ્યાજ પર ફેરવે છે એ લોકો? બધા બહુ જ ટકા એટલે વાત જ ના કરશો 40-50% એવા ટકા બધા વ્યાજો એટલે રોજના 10,000 100 રૂપિયા રોજનું ને પૈસા ના આલો તો તમારા પર હુમલો કરે? આ હુમલો કરે છે। આ તો એક વસ્તુ છે કે આપણે થઈને અમારા છોકરાને બી માર્યો છે।